જય મા વિંજવાસન આજનો લાઈવ કુરંગાથી જય મા વિંજવાસન શિવ શિવ આપ જોઈ શકો છો આજ કુરંગાથી લાઈવ જય મા વિંજવાસન આજ કુરંગાથી લાઈવ કરી રહ્યા છીએ આપ ત્યાંથી દર્શન કરી શકો છો મોગાભાઈ મોબાઈલ કાઢી રહ્યા છે ચાર્જિંગમાં હતો ઘણો સમય થયો આપ જોઈ શકો છો કુરંગાથી લાઈવે અસારણ જય મા વિંજવાસન મંદિર કુરંગાથી લાઈવે કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો જય મા વિંજવાસન મહાદેવ હર આજે અમાસ છે કાલે શિવ પૂજન આપણે ચાલુ કરીએ કાં બગાભાઈ કાલથી ચાલુ તો આપણે આ ફેસબુક લાઈવમાં કંઈક બોલી શકો છો 1 મિનિટ હા બોલી શકીએ શું બોલશો ભાઈ ભક્તિ રૂપી વર્ષ આજે આપણે આ શ્રાવણ મહિનો જે છે એ ભક્તિવાન શ્રાવણ મહિનામાં આપણે ખરેખર આ શ્રાવણ મહિનો જે છે ભક્તિવાનો માટે ઉત્તમ છે અને આ જ શ્રાવણ મહિનામાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું એટલે આપ સૌને મારી એક વિનંતી છે કે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ભગવાનનું પૂજન ધ્યાન અર્ચન પૂજન અને મંદિરના દર્શન કરો એવી આપ સૌને મારી શુભેચ્છા અને બીજું એક કહેવાનું છે કે સત્સંગમાં વધારે ધ્યાન આપો સઠ સુધરે સંગતિ પાઈ પારસ પર કુધાર સુહાઈ સઠ સુધરી જાય માણસ સંગતિ મળે તો સઠ માણસ ગમે હોય એને જે છે સદગત વિચાર સારા મળે એટલે એની બુદ્ધિ સ્થિર થઈ જાય એટલે ભક્તિ માટે ભગવાનની ભક્તિ વધારો આ કલિયુગમાં કેવલ ભગવાનનું નામ જ શ્રેષ્ઠ છે કલિયુગ કેવલ નામ આધારા સુમિર સુમિર નર ઉતરે પારા સોય જાન લ્યો જાન નિહારા હે મનુષ્ય લોકો આ યુગમાં ભગવાનનું ભજન કરો તો જ તમે પવિત્ર અને પરિપૂર્ણ થશો માટે ભજન કરો ભગવાનનું જેટલું બને એટલું ભજન કરો ભજન આ કલિયુગમાં દુષ્ટ વ્યવહારોથી દૂર બચો દુષ્ટ વિચારોથી બચો અને ભગવાનની ભક્તિને વધારો બસ એટલું જ કહીશ જય સિયારામ જય મા વિંજવાસન જય મા વિંજવાસન સરસ વાત કરી બોકાભાઈ સરસ બોલ્યા અમાસના દિવસે આજે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જય મા વિંજવાસન કુરંગાથી લાઈવે જોઈ શકો છો આજ ફેસબુક લાઈવે જય મા વિંજવાસન